જીવનમાં કોઈ એક તક ગુમાવી દીધી હોય ને સાહેબ, તો આંસુથી આંખ ભીની ન કરવી, કારણ કે જો આંખ ચોખ્ખી હશે તો જ આવનારી બીજી તક જોઈ શકાશે. આકાશને પૂછ્યું, તારા છૂટા છૂટા કેમ છે? આકાશે હસીને કહ્યું, તારા ક્યાં ભેગા છે? હસતો ચહેરો જ મોટું હથિયાર છે સાહેબ. ક્યાંક વાંચ્યું છે કે હારેલા માણસનો હસતો ચહેરો જીતેલાની ખુશીને પણ મારી નાખે છે. જેની સાથે વાત કરતા ખુશીઓ બમણી થઈ જાય ને સાહેબ, ત્યારે સમજવું કે એ આપણા પોતાના, બાકી બધા ખાલી ઓળખીતા. સાહેબ, આ જીવનમાં યાદ રાખજો, સત્ય છે પણ કડવું છે. દુનિયા મજબૂતને નમે છે અને મજબૂરને નમાવે છે. સાહેબ, માત્ર શાંત રહેતા શીખો. ઘણા લોકો એ પણ સહન નહીં કરી શકે. સાહેબ, જિંદગીનો સ્વાદ કંઈક એવો થઈ ગયો છે કે પ્રોબ્લેમ વગરનો દિવસ મીઠા વગરના શાક જેવો લાગે છે. ભગવાને કોઈનું નસીબ ખરાબ લખ્યું જ નથી સાહેબ. એ આપણને દુઃખ આપીને ખોટા રસ્તેથી પાછા વાળતા હોય છે. આપણા પડછાયા પાસેથી જીવન શીખવું પડે. ક્યારેક નાના બની તો ક્યારેક મોટા થવું પડે. છાયાની જેમ સાથે રહી પોતાને ઓળખવું પડે. મિત્રતા રાખો તો કર્ણ જેવી રાખજો સાહેબ. પછી ભલે અધર્મ માટે લડવું પડે, પણ તમારો સાથ ન છોડે. સાહેબ, મનુષ્ય જીવનમાં શાંતિની શોધમાં તો ફરે છે, પણ અશાંતિ ક્યાંથી આવી એ જ શોધતો નથી. સાહેબ, તમે જે આનંદ કરો છો તે કરેલા સારા કર્મનું પરિણામ છે. બાકી તકલીફ તો મનુષ્ય અવતારમાં ભગવાનને પણ પડી હતી. વાણી અને પાણી બંનેમાં જ છબી દેખાય છે. જો પાણી સ્વચ્છ હોય તો ચિત્ર દેખાય છે, જો વાણી મીઠી હોય તો ચરિત્ર દેખાય છે. ઠંડીના ઠૂંઠવાઈને મરી જઈશું, પણ કોઈના હૃદયમાં આગ લગાડીને તો તાપણું કરતા અમને નહીં ફાવે. ઘડિયાળ કરતાં હોકાયંત્ર વધારે ઉપયોગી છે, કારણ કે કેટલો સમય ચાલ્યા તેના કરતાં કઈ દિશામાં ચાલ્યા તે વધુ અગત્યનું છે. અરીસામાં મુખ અને સંસારમાં સુખ હોતું નથી સાહેબ. બસ માત્ર ને માત્ર દેખાય છે. તકલીફ તો હજી ભૂલાઈ જાય વાલા, પણ તકલીફ દેવાવાળા આ જીવન નથી ભૂલાતા. કોઈની સામે મન ખોલતા પહેલા યાદ રાખવું સાહેબ કે અંગતના પણ અંગત હોય છે. જરૂરી નથી કે ખોટું કરવાથી જ દુઃખ આવે. ક્યારેક ક્યારેક હદથી વધારે સારું રહેવાની પણ કિંમત ચૂકવવી પડે છે. કોઈ તમારી દયા ખાય એના કરતાં તમારી ઈર્ષા કરે તે પરિસ્થિતિ સારી કહેવાય સાહેબ. બોલવા માટે વાણીની જ જરૂર પડે છે સાહેબ, પણ ચૂપ રહેવું હોય તો બુદ્ધિ, વિવેક અને સંયમ બધાની જરૂર પડે છે. સુખી જીવન જીવવા માટે વધારે રૂપિયાની જરૂર નથી સાહેબ,
પણ સુખી દેખાવા માટે વધારે રૂપિયાની જરૂર છે. પોતાના ઘરમાં જેનું હસીને સ્વાગત થાય છે ને સાહેબ, એ જ જગતનો સૌથી સુખી માણસ છે. ચહેરો સુંદર હોય કે ન હોય, પણ શબ્દો હંમેશા સુંદર રાખવા, કારણ કે લોકો ચહેરો ભૂલી જશે પણ તમારા શબ્દો નહીં ભૂલે. જીવનમાં જ્યાં તમારી કદર હોય ત્યાં જ લાગણી વરસાવજો સાહેબ, બાકી વેરાન રણમાં વરસાદની કોઈ કિંમત નથી હોતી. સાહેબ, ઠોકર એ માટે નથી લાગતી કે તમે પડી જાઓ. ઠોકર તો હંમેશા એટલા માટે લાગે છે કે તમે બીજી વાર સમજી જાઓ. ભૂલ થાય ત્યારે થોડું ધ્યાન રાખજો સાહેબ, કેમ કે ઉગતા સૂરજ સામે આંખ નથી ખુલતી, પણ ડૂબતા સૂરજને જોવા લોકો ભેગા થાય છે. જેવી રીતે પૈસાની કદર કરો છો ને સાહેબ, બસ એ જ રીતે સંબંધોની પણ કદર કરજો, કારણ કે બંનેને ગુમાવવા તો સહેલા છે પણ કમાવવા ખૂબ અઘરા છે. કોશિશ બસ એટલી જ છે કે જે પણ મારો હાથ પકડે કે સાથ આપે એને ક્યારેય એમ ન લાગવું જોઈએ કે એણે ખોટી વ્યક્તિનો હાથ પકડ્યો છે. મને દુઃખ મળ્યું એ મારું ભાગ્ય છે સાહેબ, પણ દુઃખમાં તમે મળ્યા એ મારું સૌભાગ્ય છે. થોડી ધીરજ રાખીને તો જુઓ સાહેબ, શું ખબર ભગવાને પણ એ જ આપવાનું વિચાર્યું હોય જે તમે માંગી રહ્યા છો. કુદરત સારા માણસને પણ ખરાબ સમય બતાવે છે સાહેબ, તેને દુઃખી કરવા નહીં, પણ તેનો સાચો સગો કોણ છે તે સમજાવવા માટે. કુટુંબની, પરિવારની કે સમાજની મીટિંગમાં જે મૂંગું બેઠું હોય ને એનું ધ્યાન રાખવું સાહેબ, કેમ કે વીખી નાખવામાં એની મોટી ભૂમિકા હોય છે. સાહેબ, ભૂલો પરિસ્થિતિથી થતી હોય છે, જ્યારે કપટ આયોજનપૂર્વક થતા હોય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.